નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડાંગના। સાપુતારામાં ઉનાળુ વેકેશનના પગલે હોટલ બુકિંગમાં 90% ઉછાળો જોવા મળ્યો છે। ત્યારે મિત્રો આગળ વાત થશે વલસાડની। તિથલ બીચ ઉપર પર્યટકોની સુરક્ષા માટે લાઈફ ગાર્ડ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો આગળ વાત થશે નવસારીની। વાંસદા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। આગળ વાત થશે તાપીની। વ્યારા નજીક ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ત્યારે આગળ વાત થશે નર્મદાની। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે નવી લેઝર શો સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આગળ વાત થશે ભરૂચની। દહેજ જીઆઈડીસીની એક કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે। સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ત્યારે આગળ વાત થશે સુરતની। સુરત સ્માર્ટ સિટીને સ્વચ્છતા એવોર્ડ મળતા મ્યુનિસિપલ કમિશનરે સફાઈ કામદારોનું સન્માન કર્યું છે। આગળ વાત થશે અરવલ્લીની। શામળાજી વિષ્ણુ મંદિરે દર્શનાર્થીઓ માટે પીવાના ઠંડાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે વાત થશે સાબરકાંઠાની। હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની હરાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। આગળ વાત થશે પાટણની। રાણકી વાવના પ્રવાસન સ્થળે ગરમીને કારણે પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે। આગળ વાત થશે બનાસકાંઠાની। પાલનપુરમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે વાત થશે મહેસાણાની। દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આગળ વાત થશે ગાંધીનગરની। સચિવાલય ખાતે ચૂંટણી નિરીક્ષકોની મહત્વની બેઠક યોજાઈ। કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે। ત્યારે વાત થશે અમદાવાદની। અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ। બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી અપીલ સામે આવી છે। આગળ વાત થશે કચ્છની। સરહદી વિસ્તારમાં બીએસએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। ત્યારે વાત થશે બોટાદની। સાળંગપુર હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુઓ માટે નવી ભોજનશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આગળ વાત થશે મોરબીની। ઝૂલતા પુલ કેસમાં વધુ એક મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે। પીડિતોને ન્યાય માટે આંદોલનની ચીમકી પણ સામે આવી છે। ત્યારે વાત થશે સુરેન્દ્રનગરની। મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે। સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે વાત થશે ગીર સોમનાથની। વેરાવળ બંદર પર બોટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની। ફાયર ફાઇટરોએ આગ કાબૂમાં લઈ લીધી છે। આગળ વાત થશે પોરબંદરની। દરિયામાં કરંટ વધવાને કારણે માછીમારોને આગામી 24 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે વાત થશે ભાવનગરની। અલંગ સ્ટ્રીપ બ્રેકિંગ યાર્ડમાં નવું જહાજ આવતા રોજગારીની આશાઓ હવે જાગી ગઈ છે। આગળ વાત થશે અમરેલીની। રાજુલા અને જાફરાબાદ પંથકમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જાનહાનિના કોઈ અહેવાલ નથી। ત્યારે વાત થશે જૂનાગઢની। ગિરનાર પર યાત્રિકોનો ભારે ધસારો। રોપવે સેવામાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો અટવાઈ ગયા છે। આગળ વાત થશે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગટાર સફાઈ માટે રોબોટિક મશીનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જે અદ્યતન ટેકનોલોજીનો એક નમૂનો છે। આગળ વાત થશે રાજકોટની। જેતપુર પાસે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। 3 લોકોના ઘટના સ્થળે થયા છે મોત। ત્યારે વાત થશે છોટાઉદેપુરની। બોડેલી પંથકમાં મોડી રાત્રે દીપડાએ પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આગળ વાત થશે દાહોદની। આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત મેળાના આયોજન માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે। જિલ્લા પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।